महाराज श्री सुंदर साथ सर्व सुंदर साधना चरण में कोटान कोट दंड प्रणाम जी। श्रृंगार ग्रंथ पकड़ नंबर 24 चौपाई नंबर 57 આપણે આવ્યા છે। પકડ નંબર 24 चौपाई नंबर 57 खिलवत निस्बत वाहिदत चेती अर्थ हकीकत ए लज्जत हुक्म सिर ले वही अरसर हो सिर ले हुज्जत। ગઈકાલે આપણે જે જોયું કે દો નિયામત याविद करी जो साहेब ने हम हुए दो के दरमियान हम हुए दो के दरमियान तो दो कई आ बे नियामत कई छे तो इलम अने इश्क आ बे नियामत छे हकीकत ने मार्फत। એટલે याविद करी जो साहेब ने हम हुए दो के दरमियान शुद्ध अर्थ नासुत की कई बे नियामत के नासुतनी अने परमधामनी। એટલે शुद्ध अर्थ नासुत की दो हमको देवे सुभान दो हमको देवे सुभान आ बंने नियामत आपने आपी रह्या छे हकीकत अने मार्फत। आ ब्रह्मांडनी आ नासुतनी अने परमधामनी बंने नियामत आपी रह्या छे बंने बतावी रह्या छे। હવે બંને બતાવી રહ્યા છે જો કહેતા નથી આપણને કે તમે આ કરો અને પેલું કરો ધની એ આપણે નક્કી કરવાનું છે। અને બંને નિયામત એટલી ભરપૂર આપી રહ્યા છે ધની માયા તમે જુઓ આપણને એટલી ભરપૂર આપી રહ્યા છે ધની આ નાસુતની નિયામત હકીકત આ ખેલ જોવા જેવો નથી। તમે ત્યાં જઈને તમે મને ભૂલી જશો આપણે શું કહેલું ધની અમે તો તમને ભૂલતા હઈશું યાદ કરો આ બધું એટલે એ પણ નિયામત આપણને ભરપૂર આપી રહ્યા છે અને પરમધામની પણ આપણને ભરપૂર નિયામત આપી રહ્યા છે। હવે કઈ લેવી કઈ ના લેવી એ આપણા હાથની વાત છે। એટલે શું કે છે અહીંયા આગળ કે ખિલવત નિસ્બત વાહિદત હવે જે પરમધામની જે લજ્જત છે પરમધામની જે લજ્જત છે ખિલવત નિસ્બત વાહિદત આપણી નિસ્બત છે ક્यों પેલા એ સમજો ધની આ બંને નિયામત આપી નાસુતની આપી અને પરમધામની આપી તો આપણી નિસ્બત છે ક્यों આ નાસુતમાં છે કે પરમધામ સાથે છે બધા જ તરત ઓન ધ સ્પોટ જવાબ આપશે કે આપણી તો પરમધામ સાથે નિસ્બત છે આપણી નિસ્બત ક્યાં છે પરમધામ સાથે છે પણ આપણે કઈ નિસ્બત નિભાવી રહ્યા છે એ જુઓ આપણી રહેણી કઈ છે આપણી રહેણીની અંદર કઈ નિસ્બત છે એટલે કે જે ખિલવત નિસ્બત વાહિદત જેથી अर्थ હકીકત કે પરમધામની અંદર જે હતું એ બધું જ પરમધામની હકીકત છે પરમધામની હકીકત ધની સાથેની નિસ્બત વાહિદત અને ખિલવત પરમધામની અંદર એ હતું એ બધું જ ધની અહીંયા લઈને આવે છે ધનીના દિલની ઈચ્છા છે કે આ બધું જ હું મારી રૂહને આપું આ બ્રહ્માંડની અંદર આવી છે તો એને હું આ બધું આપું ધનના દિલની ઈચ્છા છે। ત્રીજા ચરણમાં જે હુકમ છે એ હુકમને સમજો કે એ લજ્જત હુકમ સિર લે વહી આના બે અર્થ થાય છે એ લજ્જત હુકમ સિર લે વહી
કે ધની આપણને જે આ લજ્જત આપી રહ્યા છે, ધની આપણને આ લજ્જત જે આપી રહ્યા છે, પરમધામથી લઈને આવ્યા છે, પણ એ લજ્જત હવે હુકમ શું છે? રૂહ ને દિલની ઈચ્છા. બંને હુકમ શું છે સમજાવું. હુકમ શું છે? રૂહના દિલની ઈચ્છા. જો રૂહ ને જો ઈચ્છા થશે અને આની અંદર ડૂબશે તો પરમધામની બધી જ નિયામત મળશે. अर्थ रूह सिर ले, अर्थ रूह सिर ले હુજ્જત. પરમધામની બધી જ નિયામત મળશે, પણ ક્યારે? રૂહના દિલની અંદર ઈચ્છા થશે, અંદર ડૂબશે ત્યારે. હવે અહીંયા જે આ હુકમ છે, રૂહના દિલની ઈચ્છા, ધનીના દિલની ઈચ્છા તો છે ને છે જ. એટલા માટે અહીંયા લઈને આવ્યા છે બધું, કે મારી રૂહને હું આપું, મારી રૂહને હું આપું તો એની સુરતા આ માયામાંથી હટી અને પરમધામની અંદર આવે, પરમધામ પાછી આવે. એટલે ધનીના દિલની તો ઈચ્છા છે જ. હવે એ ઈચ્છાની અંદર આપણે આપણી ઈચ્છા મેળવીએ છીએ. એટલે આ હુકમ છે. એટલે ધનીના દિલની ઈચ્છા અને આપણા દિલની ઈચ્છા બંને ઓતપ્રોત થાય ત્યારે ધામના સુખો મળે. તે વગર ધામના સુખો અહીંયા બેઠા બેઠા મળે નહીં. ધનીના દિલની ઈચ્છા તો એ આશિક બનીને આપણા દિલની અંદર બિરાજમાન છે. આશિક બની અને આપણા દિલની અંદર બિરાજમાન છે ધની. ધનીએ શું કહ્યું? કે તું મને ખરા દિલથી એક વાર પુકાર, હું 10 વાર હાજી હાજી કરીશ. તું મને એક પ્રશ્ન તો પૂછ ખરા દિલથી, હું એના જવાબ 10 જવાબ આપીશ, 10 વાર જવાબ આપીશ, ટોપ થી બોટમ સુધી સમજાવીશ તને. તું મને ખરા દિલથી એક તો પ્રશ્ન પૂછ. એ તો તત્પર જ છે, આપણો હાથ પકડવા તત્પર જ છે ભાઈ, પણ આપણે હાથ આપતા નથી. કેમ કેમ આપણે હાથ નથી આપતા? કે જે દો બતાવી, જે દો છે, आविद करी साहब ने, हम हुए दो के दरमियान शुद्ध अर्थ नासुत की, ये दो हमको देवे सुभान. આ દો ને અંદર આપણે ફસાઈ ગયા છે. નાસુત અને પરમધામ. બીજી રીતે જોઈએ તો નાસુત અને પરમધામની વાત કરે છે, તો બીજી રીતે જોઈએ તો અહીંયા આગળ દિલ અને દિમાગ વચ્ચે આપણે ફસાઈ ગયા છીએ. દિલ અને દિમાગ વચ્ચે ફસાઈ ગયા છે. દિલનું સાંભળતા નથી અને દિમાગ કે છે પ્રમાણે ચાલીએ છીએ. વજૂદના સંબંધો પાડીએ છીએ, વજૂદના સંબંધો નિભાવીએ છીએ અને ધામના સંબંધોને ભૂલીને બેઠેલા છે. દિલની અંદર ધની આ બધું આપણને આપી રહ્યા છે. એટલે કે છે ખિલવત નિસ્બત વાહિદત જેતી અર્થ હકીકત. અહીંયા જેતી બહુ ભાર આપ્યો છે. જેતીને બહુ જ ભાર આપેલો છે કે પરમધામની અંદર જે બધી નિયામત હતી, બધી વાળી જોડીને ધની અહીંયા લઈને આવેલા છે, કશું જ બાકી નથી રાખ્યું. જેતી અર્થ હકીકત, પરમધામની જે બધી હતી એ બધું જ લઈને આવ્યા છે, સબ વિધ વતન સહિત. નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત, સોતો અબ જાહેર ભય. ક્यों? અગર આપણા દિલની અંદર સોતો અબ જાહેર ભય સબ વિધ વતન સહિત. મેરા અર્થ દિલ મોમિન કરીને સબવિધ વતન સહિત આપણા દિલની અંદર બિરાજમાન છે. જે તે હતી હકીકત બધી જ લઈને આવેલા છે. કેમ?
કે આત્મને બળ કરાવવા માટે. પણ ક્યારે આત્મ બળ કરે કે આપણે ધની સામું જોઈએ ત્યારે કરે, એ વગર ન કરે. એ લજ્જત હુકમ સિર લે વહી અર્શ રૂહ સિર લે હુજ્જત. યો હુકમ નૂર જમાલ કા, યો હુકમ નૂર જમાલ કા, અર્શ સુખ દેત રૂહો ઈત. એ શું કે છે? એ હુકમ નૂર જમાલ કા. રાજી મહારાજ નો આ હુકમ છે, મીન્સ રાજી મહારાજ ની આ ઈચ્છા છે. પણ એ ઈચ્છા ક્યારે પૂર્ણ થાય? કે રૂહોના દિલની અંદર ઈચ્છા ઉત્પન્ન થાય ત્યારે. એટલે હુકમ છે શું? રાજી મહારાજ નો હુકમ શું છે? રૂહોના દિલની ઈચ્છા. એટલે જે ધનીએ બતાવી દીધું બંને બાજુ કે આ માયા છે અને આ ધામના સુખો છે અને આ હકીકતના સુખો છે. તારે કયા સુખની અંદર ડૂબવું છે? લેવાનું આપણે છે, લેવાનું આપણે છે. કયું લેવું? કઈ નિસ્બત આપણે નિભાવી રહ્યા છે? અહીં આગળ ધની આપણને ફોર્સ નથી કરતા કે ધની પોતાનો હુકમ નથી ચલાવતા. આશિક કદાપી માસુક પર હુકમ ન કરી શકે. આપણને બતાવે ભાઈ આ છે બ્લેક એન્ડ વ્હાઈટ, તારે જે જોવું હોય કર, તારે જે લેવું હોય લે, હું તારી સાથે જ છું. તું ત્યાં જઈશ તો હું પણ તારી સાથે જ છું, અહીંયા જઈશ તો હું પણ તારી સાથે જ છું. આ આશિક છે, રોકી ન શકે. એટલે કે છે યો હુકમ નૂર જમાલ કા, યો હુકમ નૂર જમાલ કા, અર્થ સુખ દેત રૂહો ઈત. કે પરમધામના બધા સુખો અહીં આગળ આપણને આપી રહ્યા છે. તુમકો સુખ ઉપજાવને કરું સો અનેક ઉપાય. પરમધામના બધા જ સુખ અહીં આપી રહ્યા છે. ધની એ પણ કહે છે મેરી રૂહ તું આંખે ખોલ. આ સુખ લેવા માટે તું તારી આંખો ખોલ. આપણે ખોલી રહ્યા છીએ. જાતે હવે વિચારો, અંદર તડપ આવી જોઈએ, અંદર દિલની અંદર ચોટ લાગવી જોઈએ. આપણે આ કરી રહ્યા છીએ? આપણે તો શું કરી રહ્યા છીએ? જાતે વિચારો. આપણે બધા જાતે વિચારો, આપણે શું કરી રહ્યા છીએ? ધની તો આ સુખ આપવા માટે એટલા તત્પર છે. આપણે એક આંગળી લોબી કરીશું તો ધની આપણું કોણું પકડી લેશે. આંગળી આપતો કોણું પકડે છે, જે કહેવત છે ને, આંગળી આપતો પોચું પકડી લે. આ જે કહેવત છે ને, એ ધની તો પોચું પકડવા તૈયાર છે, પણ તમે આંગળી તો આપો. યો હુકમ નૂર જમાલ કા, અર્થ સુખ દેત રૂહો ઈત. પરમધામના સુખો આપી રહ્યા છે. હવે પણ એ સુખો કયા કયા, કેવા કેવા? તો કે છે ચૂન ચૂન ન્યામત હક કી, ચૂન ચૂન ન્યામત હક કી, રૂહ હુકમ પહોંચાવત. ચૂન ચૂન, વિચાર, કશું બાકી ન રહી જાય. આપણે કહે છે ને વેણી જોડીને બધું જ લઈ ગયા, તો આ છે ચૂન ચૂન. ન્યામત હક કી, ન્યામક અર્થ કી અથવા ન્યામક હક કી. ધનીના દિલની બધી જ જે ન્યામત છે, ધનીના દિલના ઈશ્કના જે બધા વાઇબ્રેશનો છે, એ બધા જ વાઇબ્રેશન આપણને ધની અહીંયા આપી રહ્યા છે. પણ ક્યારે? પણ ક્યારે? ચોથું ચરણ કે છે રૂહો હુકમ પહોંચાવત. રૂહો હુકમ પહોંચાવત. આપણે જે રીતે ધની સાથે ઈચ્છા કરીએ, ધની આ નથી સમજાતું, ધની આ નથી સમજાતું, આ નથી સમજાતું, બધું જ ધની બતાવી રહ્યા છે. એ ક્યાં બીજી રીતે? એ ક્યાં બીજી રીતે? ધની આપણને બધી જ આ નીંદ આપી રહ્યા છે.
કશું બાકી નથી રાખ્યું ધની. कई सुख ले हक के खेल में, कई सुख ले हक के खेल में, फिर हुक्म पहुंचावे खिलवत, कई अनहोनी कर सुख दिए, हुक्मे जान हक निस्बत. અહીંયા આગળ જે હુકમ હુકમ આવે છે ને, સુંદર સાહેબ, એને સમજી લો, અવશ્ય સમજો. પછી કોઈ સુંદર સાથ એવું ન કે ધનીના હુકમથી આ ખડું છે. ધનીને તો અત્યારે સમાપ્ત કરી દેવું છે આ બ્રહ્માંડ. ધની તો આપણને લેવા આવ્યા છે. ધની આપણને લેવા આવ્યા છે, આપણે નથી જીતતા, એમાં શું કરીએ? એટલે હુકમ શું છે એને સમજજો. ન સમજ હોય એ કહે ભાઈ ધનીના હુકમથી ખડું છે, ધની જે રીતે આપે એ રીતે લઈએ છીએ. ધની તો આપવા તૈયાર જ છે બધું જ. ધની તો બધું આપવા તૈયાર છે. કે દીધું ચોખ્ખું જ પેલી ચોપાઈની અંદર, ખિલવત નિસ્બત વાહિદત જેતી અર્થ હકીકત. પરમધામની જે બધી હકીકત હતી એ બધી હકીકત વાળી જોડીને ચૂન એ લજ્જત હુકમ સિર લે વહી રૂ અર્થ સિર લે હુજ્જત. અને એ કઈ કઈ પછી ચૂન ચૂન ન્યામત હક કી. શું રહ્યું બાકી? એટલે ખિલવત નિસ્બત વાહિદત ને કારણે જેતી અર્થ હકીકત ચૂન ચૂન ન્યામત હક કી રૂહ હુકમ પહોંચાવત. રૂહ હુકમ પહોંચાવત. શું રહ્યું બાકી? હવે ધની તો આપણું આ બધું જ આપવા તૈયાર છે, પણ આપણે એના માટે તૈયાર છે ખરા? એ લેવા માટે તૈયાર છે ખરા? વિચારો સુંદર. અને દાવો કરી રહ્યા છીએ આપણે કયો? એ સમજાતું નથી. હા, સમજાતું નથી. કેવો દાવો છે આપણો? હમણાં એક સરસ વિચાર આવ્યો, સરસ વિચાર આવ્યો કે સંજોગો વસાત અહીંયા સંસારનું ઉદાહરણ આપું. પહેલા સંસારનું ઉદાહરણ. પતિ પત્ની છે, સંજોગો પત્ની પિયરમાં ગઈ. બંનેને એક દિલી હતી, બંનેને એક દિલી છે, વાહિદત છે. કંઈક બન્યું હશે. હવે શું કે છે? આ બંને વચ્ચે કંઈક થયું, પત્ની પિયરમાં ગઈ. હવે પત્ની જે છે એને બે વસ્તુ બની શકે ને. એના પતિના વિરહની અંદર દિવસો કાઢે. એક આ વસ્તુ છે. બીજી વસ્તુ કે દિલની અંદર એટલો પ્રેમ ઉપજાવે. વિરહ એ પણ પ્રેમ જ છે. એવું ના સમજો કે એ તડપ જે છે એ તડપ એક પ્રકારનો પ્રેમ જ છે. વિરહ રસ કે છે, એ પ્રેમનું જ પણ સ્વરૂપ છે. વિરહ રસ બીજું કશું નથી, એ પ્રેમનું સ્વરૂપ છે. અને બીજું એટલો ઈશ્ક કરે, ઈશ્કથી એટલા મજબૂર કરે. એક ઈશ્કથી મજબૂર કરે અને એક વિરહ રસથી મજબૂર કરે પતિને આવવા માટે. પતિને
પતિને પોતાના પિયરની અંદર બોલાવવા માટે આ બે રસ છે અને બંને પ્રેમના સ્વરૂપ છે. બંને પ્રેમના સ્વરૂપ છે. હવે ધની જે આપણને અહીંયા આપી રહ્યા છે, ધની જે આપણને આપી રહ્યા છે એ ઈશ્ક આપી રહ્યા છે કે એટલો ઈશ્ક ભરી દઉં તારા દિલની અંદર. ધની કહી રહ્યા છે એટલો ઈશ્ક હું ભરી દઉં તો તને અહીંયાથી હું ખિલવતની અંદર પહોંચાવી દઉં, પરમધામની અંદર, ખિલવત ખાનાની અંદર, પર આતમની અંદર હું પહોંચાવી દઉં. આટલો ઈશ્ક તારા દિલની અંદર હું ભરી દઉં. બીજી બાજુ ધની શું કરી રહ્યા છે? બીજી બાજુ ધની જે મૂળ આતમ છે, જેને આપણે પર આતમ કહીએ છીએ, એ પર આતમના દિલની અંદર આ ખેલ ભરી દીધો છે. પર આતમના દિલની અંદર શું ભરી દીધો છે? આ ખેલ ભરી દીધો છે. અને અહીંયા આગળ આવીને ધની કે છે આ તું ખેલ કાઢી નાખ અને હું આજે ઈશ્ક આપું છું ને ઈશ્ક ભરી દે. અહીંયા જે ઈશ્ક આપું છું એ ઈશ્ક ભરી દે. કારણ કે પરમધામની દિલની અંદર આ જે ખેલ ભરી દીધો છે, હવે એ ખેલની અંદર આપણે એટલા બધા ડૂબ્યા છે કે આપણને ધામ, ધની અને ધામની લીલાઓની આપણને સુધ નથી રહી. તો ધની અહીંયા આવીને આપણા દિલની અંદર પરમધામની બધી જ હુજ્જત અને એટલું પૂરતું નથી, પરમધામની બધી હુજ્જત અને ધનીના દિલની પણ, એટલે ચૂન ચૂન ન્યામત હક કી એ પણ અહીંયા આપણને આપી દીધી. હવે કે તું તારા દિલમાં આ ભરી દે. હવે જો તું તારા દિલની અંદર આ ભરી દઈશ, હવે પર આત્મ જે જોઈ રહી છે એ આત્મ દ્વારા જોઈ રહી છે, પણ આત્મના દિલમાં તો આ છે. એટલે આત્મ અને પર આત્મ, એટલે પર આત્મ ચોકસે કે હું શું જોઈ રહી હતી. બંનેને વિસ્ફોટ થાય. અને ચોકે કે હું આ બધું શું જોઈ રહી હતી. જાગૃત થઈ જશે અને એ કે છે કઈ સુખ લે હક કે ખેલ મેં, કઈ સુખ લે હક કે ખેલ મેં. આપણે અનેક પ્રકારના સુખ પરમધામના લીધા ખેલની અંદર. હક કે કઈ સુખ લે હક કે, ધની સાથેના જે સુખ છે, ધની સાથેની જે લીલાઓ છે, એ લીલાઓના સુખ આ ખેલની અંદર આપણે લઈ રહ્યા છે. એટલે કે કઈ સુખ લે હક કે ખેલ મેં. ધનીના સુખો, પરમધામના જે સુખો છે એ સુખો આપણે આ ખેલની અંદર લઈ રહ્યા છે. અને એ સુખોની અંદર જ્યારે આપણે ડૂબીશું ત્યારે ખિલવત ખાનાની અંદર પહોંચી જઈશું. આપણી સુરતા પછી પરમધામની અંદર રમે તો ફેર હુકમ પહોંચાવે ખિલવત. તો આ સુખો આપણે લઈએ તો હુકમ પહોંચાવે ખિલવત. કોણ પહોંચાવી રહ્યું છે? આપણને કોણ પહોંચાવી રહ્યું છે? તો આપણી ઈચ્છા અને ધનીની ઈચ્છા. ધનીને તો ઈચ્છા છે કે મારી રૂહ ક્યારે પાછી આવે, પણ એ સુખ આપણે જ્યારે લઈએ, ધની તો સુખ પલ પર આપી રહ્યા છે. જો મહેર તાળી રહે તો મહેર માપી જાય. એટલે એ મહેર તો ધની આપણને પલ પર આપી રહ્યા છે, પણ એ મહેરની અંદર ધનીનો જે ઈશ્ક છે એ ઈશ્કને આપણે સમજી નથી શક્યા. ધનીનો જે ઈશ્ક છે એ ધનીનો ઈશ્ક આપણે સમજી નથી. હવે જો ધનીનો એ ઈશ્ક આપણને સમજાય તો ધામના સુખો આપણને મળે. અને ધામના સુખો આપણને મળે તો આપણા દિલની પણ ઈચ્છા થાય કે લાય હવે આની અંદર હું ડૂબું. અને આની અંદર જ્યારે આપણે ડૂબીશું તો માયા ક્યારે છૂટી જશે એ ખબર પણ નહીં પડે. આપણું દ્રષ્ટિ છે એ ધામ અને ધનીની લીલાઓની અંદર ઓતપ્રોત થશે. અને ધામ અને ધનીની લીલાઓની અંદર ઓતપ્રોત થશે ત્યારે શું થશે કે આપણે ખિલવત ખાનાની અંદર પહોંચીશું. પર આત્મ જાગૃત થશે. ફિર હુકમ પહોંચાવે ખિલવત.
फिर हुक्म पहुंचावे खिलवत। कई अनहोनी कर सुख दिए। રાજ્ય મહારાજે કેટલી અનહોની કરી છે કે પરમધામનું એક કણ પણ જોઈને આવે તો આવા કરોડો બ્રહ્માંડ ઉડાવી દે, અને એ બ્રહ્માંડની અંદર આપણને બેસાડી અને ધામના સુખ આપી રહ્યા છે. એ હવે અહીંયા આગળ અનહોની કઈ પ્રશ્ન થાય તો અહીંયા આગળ અનહોની તો અહીંયા આગળ અનહોની કઈ છે? તો પ્રથમ વસ્તુ એ છે કે આપણું જે મૂળ છે, આપણું મૂળ નિસ્બત, ખિલવત અને વાહિદત, આપણા ગુણો છે. ધની સાથેની નિસ્બત છે, વાહિદત છે અને ખિલવત છે. મીન્સ ધની સાથેની નિસ્બત તો છે જ ખરી, એક દિલી છે, અને ધની સાથેનો ઈશ્ક છે, જે પરમધામની અંદર ધની સાથે આ બધું કરતા હતા. જો આની સુધ આપણને પડી જાય, આની સુધ આપણને અહીંયા પડી જાય તો આપણી આત્મ અહીંયા રહે ખરી? આપણી આત્મ રહે ખરી? ન રહે. પરમધામની અંદર આપણી આત્મ ન રહી શકે. પણ આની સુધ પડ્યા છતો પણ આપણી આત્મ અહીંયા છે અને ધની આપણને આ સુખ આપી રહ્યા છે. આ એક મોટી અનહોની છે. ધની આ અનહોની કરી ને કે આત્મ કદાપી ન રહી શકે અહીંયા આગળ. છતાં આત્મને અહીંયા રાખી છે ધની. આ એક મોટામાં મોટી અનહોની છે. હક્કે દિલ કી બારીક્યા, આ જે ધનીના દિલની બારીક્યા જે છે કે ધામના સુખો આ બ્રહ્માંડની અંદર આપણને આપી રહ્યા છે. કાળવાના બ્રહ્માંડની અંદર, માયાના બ્રહ્માંડની અંદર. તો આ તન ધનીના હુકમથી ખડું છે. અહીંયા ધનીનો હુકમ છે. શા માટે? આપણા પર નહીં, આ તન પર ધનીનો હુકમ ચાલી રહ્યો છે. એટલા માટે અજાજિલને અજાજિલને સોરી માફ કરજો, ન્યામત ન કહેવાય, એને શબ્દ ગયો. અજાજિલને લાનત આપી અને અબલીસને બેસાડી દીધો. લાનત આપી અને અબલીસને બેસાડી દીધો. એટલે તન પર હુકમ કર્યો છે ધનીએ, આત્મ પર નથી કર્યો. અને એ જે અનહોની છે, એ અનહોની અંદર ધની આપણને ધામનું સુખ આપી રહ્યા છે. એટલે કે છે કઈ અનહોની કર સુખ દિએ. નકર શક્ય નથી કે પરમધામનું જે કહેવાનો મતલબ કે પરમધામનો એક કણ આવા કરોડો બ્રહ્માંડ કે અહીં અજ્ઞાનતા છે, અજ્ઞાનતા બધી દૂર કરી દે તો પછી જે રૂ છે એ રૂની અજ્ઞાનતા દૂર થાય તો અહીંયા રૂ રે ખરી? આત્મા રે ખરી? આપણી જે અજ્ઞાનતા હતી, આપણો જે અંધકાર હતો, ન સમજ હતી, એ સમજ જો આપણી દૂર થઈ ગઈ તો આપણી આત્મા અહીંયા રહે ખરી? છતાં એ આત્મા અહીંયા રહી છે અને એ આત્મ રહી અને એને ધામના સુખો આપી રહ્યા છે ધની. આ અનહોની કરી છે ધની. એટલે કઈ અનહોની કર સુખ દિએ, હુકમે જાન હક નિસ્બત. ચોથું ચરણ બહુ જ મહત્વનું છે કે હુકમે જાન હક નિસ્બત. અહીંયા ધનીનો હુકમ છે કે હા, ધનીનો હુકમ અહીંયા છે કે તને ત્યાં આગળ હું ઘરના સુખો આપીશ, અને એ ધની આપણને આપી રહ્યા છે આ સુખ. શું સમજીને? નિસ્બત સમજીને, હક નિસ્બત. એટલે કે છે હુકમે જાન હક નિસ્બત.
कई विध के सुख हुक्मे, कई विध के सुख हुक्मे, दो तरफो आड़ा पट दे, दो तरफो आड़ा पट दे. એટલે કઈ વિધ કે સુખ હુકમે, ધનીના દિલની ઈચ્છા છે. હવે શું આ હુકમ શું છે? ધનીનો હુકમ છે. ધનીના દિલની ઈચ્છા છે. કઈ ઈચ્છા? બીજું ચરણ બહુ જ મહત્વનું છે. એટલે કે કઈ વિધ કે સુખ હુકમે, દો તરફો આડા પટ દે, દો તરફો. એક ધામની અંદર પણ આડો પટ આપી, ધામની અંદર આપણે ખિલવત ખાનાની અંદર આ માયા બતાવી રહ્યા છે અને માયાની અંદર ખિલવત ખાના બતાવી રહ્યા છે. ધની ખિલવત ખાનાની અંદર વાહેદત છે, એકદિલી છે, ઈશ્ક છે. ત્યાં આગળ ધની આ માયા બતાવી રહ્યા છે અને માયાની અંદર બેસી અને ધની આપણને ધામના સુખો આપી રહ્યા છે. એટલે દો તરફો આડા પટ દે, દો તરફો આડા પટ દે. બંને જગ્યાએ આડા પટ આપે છે. પરમધામની અંદર શું કર્યું ધનીએ? તો ધનીએ પરમધામની અંદર એમના ચરણોની અંદર બેસાડી અને આપણને આ માયા બતાવી રહ્યા છે, આ ખેલ બતાવી રહ્યા છે. એટલે ત્યાં આગળ ખિલવતખાનાની અંદર આ ખેલ બતાવી રહ્યા છે અને આ ખેલની અંદર ધામના સુખો આપી રહ્યા છે. આ ધનીના દિલની ઈચ્છા છે. આ હુકમ છે ધનીનો. એટલે અહીંયા ધનીનો હુકમ છે. એટલે કઈ વિધ કે સુખ હુકમે, કઈ વિધ કે સુખ હુકમે. આ ધનીનો હુકમ છે. હવે આ ધનીના હુકમની અંદર પણ આ ધનીનો હુકમ છે, પણ એની અંદર પણ આપણી ઈચ્છા છે. એટલે ધનીના દિલની ઈચ્છા અને આપણા દિલની ઈચ્છા એક થઈ. પરમધામની અંદર આપણે જ માગ્યું હતું, આપણા દિલની ઈચ્છા ધનીએ મેળવી છે. ત્યાર પછી ખેલ બતાવ્યો છે. એટલે આપણા દિલની ઈચ્છા ધામની અંદર આ ખેલ જોવાની હતી. અહીંયા આગળ પણ આપણા દિલની જ્યારે ઈચ્છા થશે કે અહીંયા બેઠા બેઠા હું ધામના સુખો જોઈશ, ત્યારે એ સુખ મળશે. એ વગર સુખ નહીં મળે. એટલે ધનીના દિલની ઈચ્છા સાથે આપણી ઈચ્છા મેળવવી પડશે, પડશે ને પડશે. આમાં કોઈ સંશય. તો ધનીનો હુકમ ત્યારે ચાલશે, એ વગર નહીં ચાલે. બહુ બારીક વાતો છે. જો ધનીએ દિલમાં લીધું કે રૂહોને હું આ ખેલ બતાવું, પણ જો આપણે ઈચ્છા જ ન કરી હોત તો પરમધામની અંદર અહીંયા આવ્યા હોત. એટલે ધનીએ આપણને આપણે એટલા ઉત્તેજિત કર્યા અને આપણી પાસે મંગાવ્યું પરમધામની અંદર. તો એ પરમધામની અંદર આપણને આ ખેલ બતાવી રહ્યા છે. હવે ખેલની અંદર ધની આપણને એટલા ઉત્તેજિત કરી રહ્યા છે, તો આપણે દિલની ઈચ્છા જે ખેલની અંદર છે એ ખેલમાંથી ફરી અને ધામના સુખોની અંદર છે. એટલા આપણને ઉત્તેજિત કરી રહ્યા છે ધની અહીંયા આગળ. જેમ ધામની અંદર ઉત્તેજિત કરીને ખેલ મંગાયો, એમ અહીંયા આગળ માયાની અંદર આપણને ઈશ્ક એટલો બધો આપીને આપણને એટલા ઉત્તેજિત કરાવશે કે આપણી ઈચ્છા પણ ધામના સુખો લેવાની છે. અને એ બંને અહીંયા આગળ આડા પટ દઈ અને એ હુકમ એટલે આપણા દિલની ઈચ્છા ધનીના હુકમ, ધનીના દિલની ઈચ્છા સાથે મળે ત્યારે આ સુખ મળે. એ વગર આ સુખ મળે નહીં. અને એ સુખ જોઈતા હોય, એ સુખ જોઈતા હોય તો આપણી જે ઈચ્છા છે, આપણી ઈચ્છા બદલવી પડે. આપણી ઈચ્છા બદલવી પડે. આપણી ઈચ્છા કઈ છે અત્યારે? વજૂદના સંબંધો પાડવાની આપણી ઈચ્છા છે. વજૂદના સંબંધો આપણે નિભાવી રહ્યા છે. તેને શું આપી રહ્યા છે? નિસ્બત કઈ નિભાવી રહ્યા છે? જો દિલથી વિચારો, આપણે દિલથી વિચારો. કઈ વિધ કે સુખ, કઈ વિધ કે સુખ હુકમે. હુકમ શું છે સમજાય. હું આટલો બધો સમય કેમ લઉં છું એની પાછળ કે હુકમ શું છે એ સમજાવવા માટે.
ને કે એક સીધું બધા ધણીના હુકમથી પરમધામના બધા જ સુખ આપણને અહીંયા મળે છે અને પરમધામની અંદર માયાના સુખો બધા મળે છે ધનના હુકમથી. પતી ગયું. એટલું પૂરતું નથી. ધણીનો હુકમ કદાપી ન ચાલી શકે. અને જો ધણીનો હુકમ ચાલતો હોય તો સમજી લેવાનું કે બંને વચ્ચે ઈશ્કનો નાતો નથી. જો હુકમ ચાલતો હોય તો પ્રેમની અંદર કદાપી હુકમ ન હોઈ શકે, તો એને પ્રેમ ન કહેવાય. આ પણ ધ્યાનમાં રાખો સુંદર સાહેબ. ઈશ્ક શું છે, ઈશ્ક શું છે, ઈશ્ક શું આપણે સમજ્યા નથી હજુ. આશિક અને માસુક શું છે એ સમજ્યા નથી. આશિક અને માસુક વચ્ચે કદાપી હુકમ ન હોય, અંતર જ ન હોય, બંને ઓતપ્રોત હોય. એ હુકમની જગ્યા જ નથી ત્યાં. આશિક અને માસુક વચ્ચે હુકમની જગ્યા નથી, એમ માયાની પણ જગ્યા નથી. તમે જુઓ સંસારનું ઉદાહરણ પણ તમે જુઓ કે બંને ઈશ્કની અંદર હોય, બંને ઈશ્કની અંદર હોય તે ઘડી એમને માયા પણ યાદ ના આવે કે હુકમ શું છે મારું તારું પણ યાદ ના આવે. આ આશિક ને માસુક એ પલ છે. એ પલ તમે જીવો અને એ પલ આપણું જીવન છે. સંસારના જીવો એ પલ જીવે છે, એક પલ જીવે છે. એમાં એમને કશું યાદ નથી આવતું, નથી મારું, નથી તારું, નથી માયા, કશું યાદ નથી આવતું સંસારના જીવો. પણ એ તો આપણું જીવન છે, પરમધામનું જીવન છે આપણું. તો એ સદાને માટે આપણે કેમ ન જીવીએ? આ બહુ બારીક વાતો છે નાની નાની. કારણ કે ખિલવત નિસ્બત વાહિદત એ તો આપણી નિયામત છે. કઈ વિધ કે સુખ હુકમે, કઈ વિધ કે સુખ હુકમે, દો તરફો આડા પટ દે, અર્થ ધુની બીચ રૂહો કો, ये सुख दो तरफ को के. અર્થ ધુની બીચ રૂહો કો, પરમધામની અંદર અને અહીંયા આગળ બંને જગ્યાએ. એટલે અર્થ ધુની પરમધામ અને દુનિયા છે. રૂહો કો કોને આપી રહ્યા છે? પર આત્મ અને આત્મને આપી રહ્યા છે. પર આત્મ અને આત્મને આપી રહ્યા છે. પર આત્મ ને આત્મ જો ઓતપ્રોત થઈ જાય તો, પણ આત્મ અને પર આત્મને ઓતપ્રોત થવા નથી દેતા. એ અનહોની ધનીએ કરી છે. અને એ કેમ નથી થવા દેતા એની પાછળનું કારણ આપણો ઈશ્વરબદ્ધ છે. જુઓ વન બાય વન ધીરે ધીરે બધું ખુલી રહ્યું છે. આ સુખ આપી રહ્યા છે ધની. અહીંયા આગળ આપણને આ સુખ આપી રહ્યા છે અને આ સુખની અંદર જો ડૂબીશું આપણે તો આત્મ જ્યારે બળ કરે ત્યારે પર આત્મ શું કરે? છૂટકો જ નથી પર આત્મ. કે આત્મ પર આત્મ જોઈ રહી છે, આત્મ દ્વારા જોઈ રહી છે, પણ આત્મ બળ કરી રહી છે તો પર આત્મને જાગવું પડશે. વિચારો સુંદર સાહેબ, વિચારો સુંદર સાહેબ. એનું એક સરસ એક્ઝામ્પલ આપું. સરસ એક્ઝામ્પલ. તો આપણે જે છે, આપણે થયું ઈચ્છા થઈ કે ચાલો ભાઈ ટીવી જોઈ, ટીવી ચાલુ કરીને જોઈએ, સરસ મૂવી જોઈએ અથવા મૂવી જોવા જઈએ, બહાર ફરવા જઈએ. પણ દિલમાં ત્યાં ગયા, પણ દિલમાં ઈચ્છા જ નથી થઈ પછી ત્યાં આગળ જોવાની. તો શું કરીશું? તો શું કરીશું? પિક્ચર જોવા ગયા હતા પણ ભાઈ ઈચ્છા નથી, પાછો આવ્યો. કેમ પાછું આવવું પડે? એની પાછળનું કારણ કે તમારી ઈચ્છા ન થઈ. જે આનંદ આવવો જોઈએ આનંદ ના આવ્યો. વસ્તુ અહીંયા આ જ છે, બીજું કશું જ નથી. અત્યારે પર આત્મને આ ખેલની અંદર આનંદ આવી રહ્યો છે. પર આત્મને આ ખેલની અંદર આનંદ આવી રહ્યો છે, પણ એ આનંદને તોડી
અને જે આત્મ છે એ આત્મ પર આત્મ જે છે એ પરમધામનો આનંદ લેશે તો શું થશે? પર આત્મને ઈચ્છા નહીં થાય જોવાની એ ખેલ. આ જ વસ્તુ છે બેન, બીજું કશું નથી. સરળ અને સિમ્પલ. બંને જગાએ પણ ક્યારે કે આત્મ જે છે એ આત્મ પરમધામના સુખોની અંદર ડૂબે. આત્મ છે એ આત્મ પરમધામના સુખોની અંદર ડૂબે, પરમધામના ઈશ્કની અંદર ડૂબે, ત્યારે પર આત્મને ઈચ્છા નહીં થાય આ ખેલ જોવાની અને જાગૃત થઈ જશે. આ અનહોની કરી છે, પણ એ અનહોની ધની આ બધા સુખ આપી અને શું કરે છે? પર આત્મને જગાડવા પ્રયત્ન કરી રહ્યા છે. એટલે દિયે સુખ દો તરફો કે બંને તરફના સુખ આપ્યા. હવે આપણે જાતે એ કરવાનું છે કે મારા માટે, આપણા માટે કયા સુખ છે, આપણા માટે સુખ કયા છે? પર આત્મ જોઈ રહી છે એ સુખ છે કે આત્મને આપી રહ્યા છે એ સુખ છે? આપણા સુખ છે કયા? દો તરફો તો આ સુખ આપી રહ્યા છે આપણને. તો આ બંને સુખની અંદર આપણે દિલથી વિચારવાનું કે આપણે કયા સુખ લેવાના છે. હવે એ કોણ વિચારે? આ પ્રશ્ન થયો ને, એ કોણ વિચારે? પરાત્મ વિચારે? ના, પરાત્મ ના વિચારે. પરાત્મ ના વિચારે. કેમ કે પરાત્મ તો ફાર્મસીમો છે, એ કેવી રીતે વિચારી શકે? તો વિચારે કોણ? આત્મ વિચારે. કારણ કે પરાત્મ સાથે એક જ સુખ છે. સુંદર સાથ, પરાત્મ પાસે એક જ સુખ છે અત્યારે. કારણ કે પેલા જે સુખ છે, પરમધામના સુખ છે, એ સુખ તો ભૂલીને બેઠી છે પરાત્મ. એટલે ફાર્મસીમો છે એટલા માટે એ ભૂલીને બેઠી છે. એટલે પરાત્મ સાથે એક જ સુખ છે, આ ખેલના સુખ છે. આત્મ સાથે બે સુખ છે. આત્મ પાસે કયા બે સુખ છે? એક આ ખેલના સુખ છે અને એક ધામના સુખ છે. કયા સુખ લેવા? કોના હાથની વાત છે? હવે વિચારો સુંદર સાથ. દો તરફો ધણી આપણને આ સુખ આપી રહ્યા છે. જો દો તરફો આપણને સુખ આપી રહ્યા હોય તો પછી આપણે કયા સુખ લેવા એ આપણી જાતે વિચારવાનું. એ આપણો હુકમ છે, એ આપણા દિલની ઈચ્છા છે. અને એ દિલની ઈચ્છા જ્યારે આપણે બદલાશે અને ધણીના દિલની ઈચ્છા સાથે ઓતપ્રોત થશે ત્યારે ધામના સુખો મળશે, અને ધામના સુખો મળશે ત્યારે પર આત્મને આ ખેલ જોવાની ઈચ્છા મટી જશે. ખેલ જોવાની ઈચ્છા મટી જશે. અને આજ આપણી જાગણી છે કે દિલ કી બારી क्या आज. એ જૂઠ ના આવે અર્થ में, સુંદરતા સમજી લેજો. એ જૂઠ ના આવે અર્થ में, ના કુછ રહે રૂહો નજર. આથે દો કામ ઇન વિદા હકે કી કિંમત કર. એ આ જૂઠ છે પરમધામની અંદર ના આવે. અને આત્મ જાગૃત થઈ જાય, આપણી આત્મ જાગૃત થઈ જાય તો પણ એ જૂઠ આત્મ સાથે ન આવે. માયા આત્મને છૂ પણ ન શકે. નેક્સ્ટ સ્ટેપ જુઓ શું કહી રહ્યા છે કે આ જે માયા છે એ માયા આત્મને છૂ પણ ન શકે. શક્ય નથી. સત છે, અસત છે, અસત કદાપી સતને છૂ ન શકે, કદાપી છૂ ન શકે. સરસ ઉદાહરણ આપ્યું એનું. અંધકાર છે, અંધકાર કદાપી પ્રકાશને છૂ શકે ખરી? અંધકાર છે એ પ્રકાશને કદાપી જોઈ શકે ખરો? અંધકાર જોવા જાય તો અંધકાર જતો રહે, નાશ થઈ જાય. વિચારો સુંદર સાધા, આ બારીક શું છે વાતો. આ એટલા માટે ધનીએ શું કર્યું આપણને? આ માયાના તનની અંદર આપણને બેસાડી અને જોવાનું કહ્યું કે તું આ જો. આપણને આ ખેલ જોવા આવ્યા હતા. આપણે ખેલ ખેલી રહ્યા છીએ.
ખેલ ખેલી રહ્યા છે. આટલો ફેર છે. એનો મતલબ કે આત્મા ખેલ ખેલી રહી છે? ના, આત્મ નથી ખેલી રહી છે. ખૂબ બારીક વાતો છે. આત્મ નથી ખેલી રહી છે. પણ આત્મ છે એ આત્મ પોતાની આંખો ખોલતી નથી. બસ આટલો ફેર છે. ખેલ કોણ ખેલી રહ્યું છે? તો ખેલ જીવ ખેલી રહ્યો છે. આત્મ નથી. આત્મ તો બેઠી બેઠી જોયા કરે છે. આત્મ બેઠી બેઠી જોયા કરે છે. પણ તો આનો અંત ક્યારે? આનો અંત ક્યારે? તો આત્મ જ્યારે આ બધા વચનોને જ આત્મ જ્યારે લેશે અને આત્મ જાગૃત થશે, એટલે આત્મ બળ કરશે, તારા ખેલ સમાપ્ત થઈ જશે. બેઠી બેઠી જોયા કરે છે, પણ ધણી જે આપી રહ્યા છે એની પર વિચારતી નથી. ધણી જે આપી રહ્યા છે એની પર વિચારતી નથી. સુંદર સાથે વિચાર કરો થોડો. એટલે આ બંને સુખો છે, એ બંને સુખો આત્મને મળી રહ્યા છે, પર આત્મને નથી મળી રહ્યા. કારણ કે પરાત્મને અત્યારે તો એક જ સુખ છે. પેલા સુખ પર તો ફાર્મોસી છે. જો એ સુખ પરાત્મને યાદ આવે તો આ ખીલ રહે ખરો? વિચારો સુંદર સાહેબ, જે પરાત્મના જે ઓરિજિનલ જે મૂળ સુખ છે એને યાદ આવે તો આ ખીલ રહે ખરો? હાય હું ધણીને ભૂલીને આ કરી રહી છું, ખતમ થઈ જાય ખેલ. એટલે પરાત્મ પાસે એક જ સુખ છે. અત્યારે આત્મ પાસે બે સુખ છે, જે જોઈ રહી છે એ અને જે આપી રહ્યા છે એ. ધણી જે આપી રહ્યા છે એ પણ સુખ છે અને જે જોઈ રહી છે એ પણ સુખ છે. અને આ બે સુખમાંથી કયા સુખ લેવા? એટલે આત્મ જ્યારે બળ કરે અને આત્મ એટલે પોતાના દિલની ઈચ્છા, આપણા દિલની ઈચ્છા ધણીના દિલની ઈચ્છા સાથે ઓતપ્રોત થઈ જાય ત્યારે આ માયા ખલાસ થઈ જાય. ત્યારે આ માયા એટલે ધણીએ આ અનહોની કરી છે. આ બંને સુખ આપ્યા છે અહીંયા. એટલે તાથે દો કામ ઇનવિધ, તાથે દો કામ ઇનવિધ, આ રીતે ધણીએ કરેલા છે. ને તાથે દો કામ ઇનવિધ હકે કે હિકમત કર, હકે કીએ હિકમત કર. બડી ચતુરાઈથી ધણીએ આ કરેલા છે. અને આ વજૂદ પર અબલીસને બેસાડી દીધો છે. કારણ કે હું ધણી જે આપી રે એ જો આત્મ એકવાર સાંભળી જાય કાને તો તરત જાગૃત થઈ જાય. એટલા માટે અબલીસને બેસાડી દીધો. ધણીની કરામત જુઓ, ધણીની કરામત જુઓ. અને જે જીવો, સાંભળો બીજું સુંદર સાથ, એક નવી વાત, કે જે જીવો પર આ આત્મ બેઠી છે એ હજારો વર્ષોની તપસ્યા જે કરી છે એ જીવો પર આત્મ બેઠેલી છે. આલતુ ફાલતુ જીવો ન સમજો. આ હજારો વર્ષની તપસ્યા જે આત્મ જે આ જીવો કરી છે એ જીવો પર આપણને બેસાડે છે. અને એ તપસ્યા જીવોએ શા માટે કરેલી છે? પારબ્રહ્મ પરમાત્માની ખોજ માટેની કરેલી છે. અને એ તપસ્યા કરેલી છે અને એ જીવો પર બેસાડ્યા છે અને એ જીવો હવે આ માયાની અંદર તૃપ્ત છે. એટલે ધણીએ કેટલું બધું કર્યું છે. એવું ના માનશો કે જે પરમધામની જે બ્રહ્મ સૃષ્ટિ બેઠી છે જે જીવ પર, એ જીવ આલતુ ફાલતુ જીવ છે. દેવી દેવતાઓ પણ માંગ્યું હતું, એમણે પણ માંગ્યું હતું કે અમે 28મા કળિયુગની અંદર અમને પણ મનુષ્ય તન મળે. નથી મળ્યું. સતયુગની અંદર જ્યારે સમજ પડી કે પારબ્રહ્મ પરમાત્મા આવવાના છે ત્યારે દેવાપી અને મરુ રાજા, જો તમે
એમણે માગી લીધું. અમારા તન પર બેસીને લીલા કરે. તેમ છતાં પણ એટલી તપસ્યા હતી, તેમ છતાં પણ 40 વર્ષ સુધી જુઓ તમે શું થયું. વિચાર કરો તમે. એટલે આ જે તનો પર આત્મ બેઠી છે, એ તનો આલતું ફાલતું તને ન સમજો. એ જીવ આલતું ફાલતું ન સમજો. એમને પણ હજારો વર્ષ સુધીની તપસ્યાઓ છે, અને તપસ્યાની અંદર એમને આ જોઈતું હતું, અને એ ધની અહીંયા આપી રહ્યા છે, છતાં પણ એ માયામાંથી નથી નીકળી શકતા. અનહોની જુઓ તમે, કેવી અનહોની કરેલી છે. ને તો જે જોઈતું હતું હજારો વર્ષ સુધીની જે ઝંખના હતી, એ અહીંયા મળી રહી છે એમને. તો એમાંથી બહાર નથી નીકળતા. હા, એનો વિચાર કરી રહ્યા છે, મનથી વિચાર થઈ રહ્યો છે એમનો, પણ દિલ સુધી પહોંચતો નથી. જો દિલ સુધી પહોંચે તો આત્મ જાગૃત થઈ જાય, અને આત્મ જાગૃત થઈ એમને પહેલી બહિસ્તી મળે, આપણે પરમધામ પાછા. બહુ બારીક વાતો છે. જેતી અરવાહે અર્થ કી પગ સહેરાગ સે નજદીક તીના. પરમધામની જેટલી બ્રહ્મ સૃષ્ટિ છે, એમના માટે ધની સહેરાગ સે પણ નજદીક છે. સહેરાગ સે પણ નજદીક. અને આપણે ત્યાં આગળ વર્ષો વીતી ગયા, પણ હજુ એ તરફ ધ્યાન આપવું હોય તો ને, દિલના દરવાજા ખોલ્યા હોય ત્યારે ને આ સમજ પડે, આ શુદ્ધ પડે. દિલ સાથે ઓતપ્રોત થયા હોય ત્યારે ને. આપણે તો મન સાથે ઓતપ્રોત છીએ અત્યારે. આપણે બધા કોની સાથે ઓતપ્રોત છે? મન સાથે ઓતપ્રોત છે. આપણે કહીએ છીએ, ગઈકાલે એક સુંદર સાથે વાત કરતા હતા, અને આપણે પણ એમ કહે છે, સદા આનંદ મંગલમાં રહીએ, સદા આનંદ મંગલમાં રહીએ. આપણે બોલતા તો બોલી ગયા, સાંભળજો, આની અંદર વાત નીકળી તો સદા આનંદ આપણને ક્યારે મળે? કે મંગલમય થાય ત્યારે, બરોબર? આનંદ આપણને મળે ક્યારે? તો મંગલમય થાય ત્યારે આપણને આનંદ મળે. તો મંગલ છે શું? બધાને લાગે કે ભાઈ સદા આનંદ મંગલમાં રહે, સદા આનંદ મંગલમાં રહીએ, બોલીએ છીએ તો ખરા, પણ એ આનંદ મંગલ આપણને મળે ક્યારે? આનંદ મળે ક્યારે? ના 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 બેન, ના 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 ના, એ મળે ક્યારે? તો આપણે એનો જવાબ આની અંદર છે કે આનંદ મંગલ, મન ને મનનું ગલન થઈ જવું. આનંદ ક્યારે મળે? તો મંગલમાં હોઈએ ત્યારે. તો મંગલ છે શું? તો મન ગલ મીન્સ મનને, મનનું ગલિત થઈ જવું. જ્યારે મન સમાપ્ત થઈ જાય ત્યારે એ આનંદ આવે. એટલે સદા આનંદ મંગલમાં રહીએ આપણે જે કહીએ છીએ, તો આનંદ મળે ક્યારે? કે મન જ્યારે ગલી જાય ત્યારે આપણે આનંદ મળે. એ વગર આનંદ મળે નહીં. એટલે મંગલ છે શું? તો મનનું ગલત થઈ જવું, ગલન થઈ જવું, મનનું પતન થઈ જવું, મનનું નમન થઈ જવું, એ મંગલ છે. ત્યારે એ આનંદ મળે, એ વગર આનંદ મળે નહીં. જેતી અરવાહે અર્થ કી હક સહેરાગ સે નજદીક, હક સહેરાગ સે નજદીક. પણ ક્યારે? મંગલમય બનીએ ત્યારે. મનનું ગલન થઈ જાય, મન સમાપ્ત થઈ જાય અને દિલના દરવાજા ખુલે ત્યારે, દિલ સાથે આપણે ઓતપ્રોત થઈએ ત્યારે આપણને આ મળે. ધની સહેરાગ સે પણ નજદીક છે. નહીં તો આપણે તો અત્યારે ઓતપ્રોત કોની સાથે છે? મન સાથે છીએ. હજુ મન ગલિત નથી થયું આપણું, મનનું હજુ નમન નથી થયું. દે કુંજી અર્શપટ ખોલિયા, દે કુંજી, અને એ કરવા માટે, મનને નમન કરવા માટે ધની આપણને સરસ આપી દીધું છે. મનને આ પકડાવી દીધું કે તું આને પકડ. દે કુંજી અર્શપટ ખોલિયા, હાદીએ કે સબરોસન. બધું જ સમજાવી દીધું. પરમધામ જૂઠ શું છે, સત શું છે,
આપણે કોણ છે, ધામ શું છે, ધની કોણ છે, ધામની લીલાઓ કેવી છે, આ બધું જ આપણને સમજાવી દીધું. એટલે પટ ખોલી દીધા, ધામના દરવાજા ખોલી દીધા ધનીએ. પણ એ ધામની અંદર આપણે અંદર પ્રવેશ નથી કરી શકતા. એની પાછળનું કારણ હજુ મન નમન નથી થયું. મન નમન થશે અને દિલના દરવાજા ખુલશે. એ દિલ જ અર્થ છે અને એ અર્થની અંદર આપણે એન્ટર થઈશું. ત્યાં ધનીના દીદાર થશે, ત્યાં ધની બિરાજમાન છે. મેરા અર્થ દિલ મોમિન કરીને, અને એ પણ સહેરાગ સે પણ નજદીક છે. કેમ સહેરાગ સે નજદીક? મન નમન કરી દો, દિલના દરવાજા ખુલી જશે તરત. આટલું બધું મળ્યું. ઇલમ ઇલમ લલુંદ્રી પાય કે અશ્રુહે હુઈ બેસક. હવે આપણને ધનીએ જે ઇલમ આપ્યો છે, એ ઇલમથી આપણે બેસક થઈ જવામાં કોઈ પણ પ્રકારનો સંશય નથી રહ્યો. સંશય છે? વિચારો. કોઈ પણ પ્રકારનો સંશય રહ્યો છે? હવે તો શું કરવાનું છે? આપણી રહેણી બદલવાની છે. તો રહેણી બદલાતી નથી. તો સંશય ન રહ્યો હોય તો પછી એ માર્ગ પર આપણે ચાલતા કેમ નથી? બહુ મહત્વની વાત. આપણે બેશક થઈ ગયા છે, કોઈ સંશય નથી રહ્યો, કોઈ શક નથી રહ્યો, તો પછી એ માર્ગ પર આપણે ચાલતા કેમ નથી? આપણે એનું અનુકરણ કેમ નથી કરતા? સુંદર સાથ વિચાર કરો. આપણી ઈચ્છાઓ ક્યારે પૂર્ણ થશે? हिलम लनुंद्री पाई के अर्थ रुए हुई बेसक. जगाए खड़े किए अर्थ में, जगाए खड़े किए अर्थ में, बीच खिलवत खासी हक. જગાએ ખડે કીએ. ધનીએ તો બતાવી દીધું, ભાઈ જગાડી દીધા તમને. આપણે જાગ્યા છે, પરમધામની અંદર જાગ્યા, ધનીના દીદાર થયા, આપણી પરાતમ જોઈ. હવે જાતે આ બધો અનુભવ કરો. તો ધનીના વચનો કદાપી ખોટા નથી હોતા. કદાપી ખોટા ના હોય, ધની કદાપી ખોટું ન કરે. તો ધની પર થોડો વિશ્વાસ રાખીને આ માર્ગ પર ચાલો તો ખરા. ધામ જવું છે, પણ ધનીના પર વિશ્વાસ રાખીને એ માર્ગ પર આપણે ચાલવું નથી. વિશ્વાસ કરીને જે લેશે તેને તારતમ્યનું ફળ મળશે. છે ને? વિશ્વાસ કરીને જે દોડશે ને તારતમ્યનું ફળ મળશે. તારતમ્યનું ફળ શું છે? પરાત્મમાં જાગૃત થવું, પરમધામની અંદર જાગૃત. આ તારતમ્યનું ફળ છે. પરમધામની અંદર ધનીના ચરણોની અંદર જાગૃત થવું, એ જ તારતમ્યનું ફળ છે. અને એ જ તારતમ શું છે? તો તારતમ બીજું કશું નથી, આપણા ઘરની જ વાતો છે. અને એ તારતમ ને કોના માટે છે? નિસ્બતી માટે છે. તારતમ જ્ઞાન કોનું છે? તો જે નિસ્બતી છે, પરમધામની છે, એના માટેનું છે. એને જાગૃત કરવાના છે, બીજા કોઈને જાગૃત નથી કરવાના. પણ એનો લાભ આ બધાને મળશે. કહેતી હું ઉમત કો સુનસી સબ સંસાર. આખા બ્રહ્માંડને આનો લાભ મળશે. જે વર્ષોની તપસ્યા કરવા છતાં પણ પારબ્રહ્મ પરમાત્મા કોણ છે આની સુધ ન પડી, એ અહીંયા સહેલાઈથી પડી જશે. સહેલાઈથી. નકર લક્ષ્મીજીને 7 કલ્પાંત વર્ષ સુધી તપસ્યા કરી હતી, છતાં કશું ન મળ્યું. અને કહ્યું પણ ખરું, હે લક્ષ્મીજી, તો આ 7 કલ્પાંત વર્ષ તપસ્યા, 21 કલ્પાંત વર્ષ તપસ્યા કરીશ, છતાં પણ મારા મુખેથી આ નીકળશે. અને એ 28મા કળિયુગની અંદર ધનીએ સહેલાઈથી આપી દીધું. આપણે લેતા નથી. ધનીએ સહેલાઈથી. યા તો ખડી રહે. હવે સુંદર સાથ વિચારો. આ છેલ્લી ચોપાઈ બહુ જ મહત્વની છે. યા તો ખડી રહે રૂ ખિલવતે,
या तो देवे तवाफ फौज जोया अर्थ में तू इन विद हो रहे साफ. હવે કે છે યા તો ખડી રહે તું પરમધામમાં તું રહે અથવા અહીંયા રહે. અહીંયા લખ્યું નથી પણ અહીંયા આપણી જાતે વિચારો. અહીંયા આપણી જાતે વિચારવાનું છે. શું યા તો ખડી રહે રૂ ખીલવતે તું પરમધામની અંદર ખડી રહે અથવા માયાની અંદર ખડી રહે તું. દનિએ તો કહી દીધું સહેરાગ છે તું સહેરાગ છે હું નજદીક છું. હવે તું દિલ પ્રમાણે ચાલ તો દિમાગ પ્રમાણે ચાલ. બે માર્ગ બતાવી દીધા. તું જો દિલ પ્રમાણે ચાલીશ તો પરમધામની અંદર ધની સાથેની લીલાઓની અંદર ડૂબીશ, ધામની અંદર ડૂબીશ, ધનીની અંદર ડૂબીશ, ધામ અને ધનીની લીલાઓની અંદર. એટલે કે છે યા તો ખડી રહે રૂ ખીલવતે યા તો દેવે તવાફ सोनिंदर मगनरी हौज कौशल या अर्थ में हौज कौशल या अर्थ में तू इनविद हो रहे साफ તું આ રીતે સાફ થઈ છે. આ રીતે તું પરમધામની અંદર જાગૃત થઈ જઈશ અને આ રીતે તું આ સંસારથી અલગ હઈશ. સંસારથી અલગ આ રીતે તું પડી જઈશ. કેમ કે આપણી દ્રષ્ટિ ધામ અને ધનીની લીલાઓની અંદર છે. આપણી દ્રષ્ટિ જે પરમધામની જે રૂહ હશે એમની દ્રષ્ટિ ધામ અને ધનીની લીલાઓની અંદર હશે. જે બીજા હશે આમ ખલક હશે એમની દ્રષ્ટિ માયાની અંદર હશે. એટલે કે જે રૂહોએ છોડ્યું છે એ આમ ખલકે અપનાવ્યું છે. વિચાર્યો આની પર વિચાર કરો. શું રહ્યું બાકી? ક્યારે એ આનંદ અખંડ આનંદ આપણને મળે? ક્યારે આ અખંડ આનંદ મળે આપણને? વિચાર કરો. હકીકત અને મારફત શું છે? આ પ્રકરણ હકીકત અને મારફતનું છે. તો હકીકત અને મારફત શું છે સમજો. હસી ન કરાવો, આપણી હસી ન કરાવો. અહીંયા પણ ધન ધન અને પરમધામની અંદર પણ ધન ધન. અહીંયા આગળ બંને સુખ લો. ધની આ બંને સુખ આપ્યા છે. આ અનહોની ધનીએ કરેલી છે. ધામની અંદર ખીલનું સુખ આપી રહ્યા છે અને ખીલની અંદર ધામનું સુખ આપી રહ્યા છે. ધની અનહોની કરી રહ્યા છે. પણ એ બંને સુખ રૂહને ખબર છે પણ આત્મને ખબર નથી. પણ આત્મને તો એક જ સુખ માણી રહે છે અત્યારે. જો પરાત્મને ધામનું સુખ મળે તો ખીલ રહે ખરો? વિચારો સુંદર. એટલે આજે આપણે ધનીએ ઘણું બધા ઈશારા કર્યા છે કે ક્યાં જવું, શું લેવું, આત્મ ક્યાં બળ કરે, ક્યાં સાથે આપણા દિલની ઈચ્છા ક્યાં હોવી જોઈએ. ધનના દિલની ઈચ્છાઓ સાથે ઉતપ્રોત થઈ જાવ આપણે તો ધની સહેરાગ સે પણ નજદીક છે. એક સરસ ઉદાહરણ આપું. બે બેનપણીઓ છે. હવે એમના વિચારો મળતા જ ના હોય, તો એમનો એક રાગ થાય ખરો? એ કોણ બોલે ને કોણ બોલે? પણ એ બંનેના વિચારો જો એક થઈ જાય તો એક રાગ થઈ ગયો ના થયો? એ વાહિદત થઈ કે ના થઈ? એટલે ધનીના દિલ સાથે મીન્સ એ સખીના દિલ સાથે જો ઓતપ્રોત થઈ ગયા હોય તો એના દિલની ઈચ્છા અને આપણા દિલની ઈચ્છા એક થઈ જાય કે ના થઈ? એક દિલી થઈ ગઈ. એટલે એક રાગ થઈ ગયો. એક દિલી કો એક રાગ. અહીંયા આગળ એની ભાષામાં એક રાગ કયો.
ધણીના દિલની ઈચ્છાઓ સાથે આપણી દિલની ઈચ્છાઓ મેળવી દો, અને એ જ હુકમ છે. ધણીના દિલની ઈચ્છાઓ ધામમાં પાછા લઈ જવાની છે, આપણી ઈચ્છા આપણી સુરતા ધામમાં ફેરવવાની છે. પરમધામ પણ આપણે પાછા જવું છે. ધણીને અરજીઓ કરી રહ્યા છે, અરજીઓ કર્યા વગર દિલની ઈચ્છાઓ ફેરવી દો. ધણીને ખોટી ખોટી અરજીઓ કર્યા વગર આ પ્રયત્ન કરો. સમયને ધ્યાન આપીએ, આ ચોપાઈને દોડાવીએ. યા તો ખડી રહે રૂ ખિલવતે, યા તો દેવે તવાફ, ફौज જોયા अर्श में तू इनविद हो रहे साफ, तू इनविद हो रहे साफ. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ की. સર્વ સુંદર સાથના ચરણોમાં કોટાનકોટ દંડવત પ્રણામજી.